હજુ પણ ગેરકાયદેસર દબાણો પર દાદાનું ફરશે બુલડોઝર। દબાણકર્તાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કડક ચેતવણી। ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જરૂર ચાલશે। ધાર્મિક સ્થળો પર સરકારી જમીન પર કબજો જમાવનારા વિરુદ્ધ કાર્યવાહી। સરકારી જમીન પર ડ્રગ્સનો વેપાર કરનારાઓનો સફાયો કરાયો। દ્વારકાની ફરતે ગેરકાયદેસર દબાણોને હટાવવાનું કામ સરકારે કર્યું। આવનારા દિવસોમાં આ સરકારી જગ્યા લોકોના હિતમાં કામ આવશે। महाराज राज्यना नागरिकोना हितમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તેને મને માયા લગાડી રે। દ્વારકા નગરી હોય, હર્ષદ માતા મંદિર હોય, કચ્છ હોય કે સોમનાથનો મારા દાદાની ધરતી હોય, આ તમામ જગ્યાઓ પર નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ સાહેબ ખાલી આંકડો નિકાલ લેજો કે છેલ્લા 2 વર્ષની અંદર આ કેટલાય દરિયા કિનારાઓ પર કબજો જમાવી લીધેલા લોકો કચ્છમાં તો એક જ જિલ્લાની અંદર 2000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવવામાં આવ્યો। સરકારી કોર્ટની જગ્યા પર અવૈધ બાંધકામ કરીને ડ્રગ્સનો વેપાર કરતા લોકોનો સફાયો કરવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ। ભગવાન કૃષ્ણની નગરી, દેશભરના લાખો ભક્તો જેને સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર દ્વારકા હોય, એ દ્વારકા નગરીમાં ચારે દિશાઓ પર અવૈધ બાંધકામ સફાયો કરવાનો જો કોઈને સૌથી મોટું ધર્મનું કામ અને રાજ્યના નાગરિકોને હિતમાં કામ કરવાનું જો કોઈ કામ કર્યું હોય ને તો ભૂપેન્દ્રભાઈ પટેલની આપણી સરકાર। અમદાવાદ, સુરત, ખેડા એ આંકડાઓ અને વિઘાઓ સાંભળશો ને તો 2 વર્ષમાં સૌથી વધુ અવૈધ બાંધકામ તોડીને સરકારની જગ્યા અને લોકોના હિતમાં સુરક્ષિત રાખવા વાળી આ જગ્યાઓ લોકોના હિતમાં આવનારા દિવસોમાં કામ આવશે। ક્યાંક સ્કૂલ બનશે તો ક્યાંક હોસ્પિટલ બનશે, ક્યાંક લોકો માટે એ ઉપયોગી જગ્યાઓ, કોઈકના માટે સ્કૂલ, હોસ્પિટલ, કોઈક હોલ બનશે અને આ બધી જ વ્યવસ્થાઓમાં લોકોને કામ આવે તે માટે આ જગ્યાઓ ખાલી થઈ ગઈ છે। અને હજી અનેક એવા શહેરો જ્યાં અવૈધ બાંધકામ છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર જરૂરથી ચાલશે। કારણ કે આપણે કોઈ બી કાયદાકીય તમામ નાગરિકોના હિતમાં જ પગલા ભરીએ છીએ અને તમામ નિયમોનું પાલન કરીને જ આપણું બુલડોઝર ત્યાં સુધી પહોંચે છે તેની હું ખાતરી આપું છું। કોઈ બી વર્ગ હોય, આપણે ક્યારેય કોઈ પ્રકારનો અન્યાય નથી કરતા।